કલાડીમાં શેકાતી ગરમ ગરમ ભાખરીની જેવી સુગંધ આવે ને તરત જ ખાવાનું મન થઈ જાય. શાકની કે ચટણીની કે અથાણાની કશાની જરૂર ના પડે એવી સરસ આ ભાખરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આજે તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી બિસ્કિટ ભાખરીની રેસીપી. બિસ્કિટ ભાખરી આપણે જે ગૃહ ઉદ્યોગમાંથી લાવીએ છીએ એના કરતાં થોડી અલગ છે. આ ભાખરીને તમે શાકની સાથે પણ ખાઈ શકો છો, ચા કોફીની સાથે પણ ખાઈ શકો છો અને બનાવીને તમે એને 4 થી 5 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બિસ્કિટ ભાખરી ઘરે તૈયાર કરવા માટે અત્યારે મેં ઘઉંનો આપણે જે રોટલીનો લોટ આવે છે ને એ જ લીધો છે. મેં 2 કપ ભરીને લોટ લીધો છે. માપ આમાં કોઈ અગત્યનું હોતું નથી, પણ તમને આઈડિયા આવે કે આમાંથી કેટલી ભાખરી બનશે એના માટે મેં તમને મેઝર કરીને બતાવ્યું છે. સ્વાદ મુજબનું મીઠું નાખવાનું છે, તો મેં અત્યારે એની અંદર 0.5 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. અને 1 કપ તમે જો લેતા હો તો એની અંદર તમારે 2.5 ટેબલ સ્પૂન તેલ નાખવાનું. તો અહીંયા મેં ટોટલ 2 કપ લોટ લીધો છે, તો એની સામે 5 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખ્યું છે. આ જે ભાખરી બનાવે છે ને એની અંદર તેલનું મોણ મુઠ્ઠી પડતું હોય છે, એટલે કે આપણે જે રેગ્યુલર નાખીએ એના કરતાં થોડું વધારે નાખવાનું હોય છે. એના કારણે જ આ ભાખરી ખાવામાં એકદમ સરસ ફરસી લાગે છે. તો પહેલા તો આપણે બધો જ જે લોટ છે ને એને એકદમ સરસ રીતે મોણવાળો કરી લેવાનો છે. હવે અહીંયા આગળ તમે એમ કહેશો કે ઘીનું મોણ નાખી શકાય, તો ના, ઘીનું મોણ નાખીએ ને તો પછી એની અંદરથી ઘીની એક સ્મેલ આવતી હોય છે. એટલા માટે આપણે આની અંદર તેલનું જ મોણ એડ કરવાનું છે. આ બધો જ આપણો જે લોટ છે ને એ તેલથી મોણવાળો થઈ જવો જોઈએ. તો આની પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે એવું નથી કે તેલ નાખીને તરત પાણી નાખી લોટ બાંધવાનો. બધો જ લોટ તમારો તેલથી મોળાઈ જવો જોઈએ. તો જો આ રીતનું મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ, અને જો ઓછું લાગે તો તમારે થોડું તેલ એની અંદર એડ કરી દેવાનું. હવે આ લોટ આપણે દૂધથી બાંધવાના છે. દૂધ અત્યારે મેં રૂમ ટેમ્પરેચરનું લીધું છે અને અત્યારે મેં અડધો કપ દૂધ લીધું છે. હું તમને ક્વોન્ટિટી જણાવીશ કે આટલો લોટ બાંધવામાં મને કેટલા દૂધની જરૂર પડી. હા, તમે અહીંયા આગળ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દૂધથી આપણી ભાખરી એકદમ સરસ બને છે, એટલે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે. અને લોટ બાંધીએ ને તો શું કરવાનું છે, દૂધ આપણે થોડું થોડું નાખવાનું છે અને થોડો થોડો લોટ આપણે બાંધતા જવાનું અને એને સાઈડમાં મૂકતા જવાનું. આ જે ભાખરીનો લોટ છે ને જો ઢીલો થઈ જાય ને તો ભાખરી બરાબર નથી લાગતી. તો લોટ બાંધવામાં આપણે ખાસ ધ્યાન આપવું પડે છે. થોડું થોડું આ રીતે એની અંદર દૂધ અથવા પાણી તમે જે પણ લો એ એની અંદર નાખવાનું અને થોડો થોડો લોટ ભેગો કરી સાઈડમાં મૂકતા જવાનું અને પછી છેલ્લે બધો લોટ ભેગો કરવાનો. આ રીતે લોટ બાંધશો ને તો તમારો લોટ ક્યારે પણ ઢીલો નહીં થઈ જાય. તો જો આ પ્રમાણે થોડું થોડું લોટ આપણે ભેગો કરી અને સાઈડમાં મૂકતા જઈશું અને પછી છેલ્લે આપણે બધા જ જે બાંધેલા ગોળા તૈયાર કર્યા છે ને એને છૂટા કરી અને ફરીથી ભેગા કરી દઈશું. આ રીતે કરવાથી શું થશે કે તમને આઈડિયા આવશે કે આપણે જે લોટ બાંધીએ છીએ એની અંદર પાણી અથવા તો દૂધ આપણને કેટલું જોઈશે. જે લોકો રેગ્યુલર આ રીતે ભાખરી તૈયાર કરે છે એમને તો આ બધી જ વસ્તુનો આઈડિયા હોય, પણ ઘણા બધા નવા પણ લોકો હશે કે જે કદાચ પહેલી વાર આ રીતે ભાખરી બનાવતા હશે અથવા તો એમણે આ પદ્ધતિ નહીં જોઈ હોય. તો એના માટે આ રીતે નાની નાની સૂચનાઓ આપવી ખાસ જરૂરી છે, જેથી એમને આઈડિયા આવે અને એમનો લોટ છે ને એ ઢીલો ન થઈ જાય. જો લોટ તમારો ઢીલો થઈ જાય તો પછી ભાખરી બરાબર નથી બનતી. ક્યારેક તમને એવું થાય કે લોટ તમારો વધારે ઢીલો થઈ ગયો છે તો પછી તમારે લોટ એની અંદર થોડો બીજો કોરો એડ કરી દેવાનો અને આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે. જો અને લોટ બંધાઈ જાય પછી આપણે એને ઢાંકીને રાખીશું. મેં અડધો કપ દૂધ લીધું હતું તો એટલું જ મેં ઉપયોગમાં લીધું છે. હવે ઢાંકીને લગભગ 15 થી 20 મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે, જેથી લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જાય. 15 થી 20 મિનિટ પછી આપણે જોઈએ તો આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે તમને ખબર કેવી રીતે પડે, તો જો લોટની ઉપર તમને થોડા નાના નાના વ્હાઈટ ટપકા જેવું દેખાશે. હું તમને થોડું નજીકથી બતાડીશ તો તમને આઈડિયા આવશે કેમેરાની અંદર. તો જુઓ આ રીતના ઝીણા ઝીણા વ્હાઈટ ડોટ દેખાય છે, એટલે કે લોટ તમારો એકદમ સરસ બંધાયો છે. હવે એકવાર આપણે એને મસળી લેવાનું અને તમે જોઈ શકો છો કે સારો એવો એકદમ એક હડ પણ છે, કઠણ છે, ઢીલો નથી. અને આ લોટમાં મોણ વધારે હોય એટલે આ રીતે ક્રેક્સ તો આવશે જ. તો હવે આપણે એની અંદરથી મીડિયમ સાઇઝના ગોળા તૈયાર કરી લઈશું. આપણે આ ભાખરી બહુ મોટી નથી બનાવવાના. તમારે મોટી બનાવવી હોય તો તમારે ગોળાની સાઇઝ થોડી મોટી રાખવાની. અને આ જે લોટ છે ને એને તમારે વારે ઘડી મસળવો પણ પડશે, કારણ કે કઠણ છે ને એટલે એની અંદર તમે ગોળા જ્યારે તૈયાર કરશો, એના લુવા તૈયાર કરશો તો એને સારો એવો ભેગો કરવો પડશે. અને ભેગો કરવા માટે તમારે થોડું જોર આપવું પડશે. મુઠ્ઠીઓ વાળી અને તમે જો આ રીતે એના ગોળા તૈયાર કરશો તો એકદમ સરસ તમારી ભાખરી બનશે. આ રીતના તૈયાર થઈ જાય પછી આપણે એને ઢાંકીને રાખવાના, કારણ કે લોટ કઠણ છે. તમે જો ખુલ્લો રહેવા દેશો તો એ સુકાઈ જશે તો એની પર વધારે ક્રેક્સ આવશે. તો ઢાંકીને રહેવા દેવાનો છે.
અને એક એક લુઓ જ આપણે વણવા માટે બહાર કાઢવાનો છે. અને જ્યારે પણ તમે વણવા માટે લુઓ લો તો ફરીથી એને આ રીતે હાથેથી દબાવી અને થોડો ગોળ શેપ આપી દેવાનો. હવે અહીંયા આગળ મેં થોડું જે આંકિયાવાળું વેલણ આવે છે ને એ લીધું છે, જેથી ભાખરી ઉપર એકદમ સરસ ડિઝાઇન પડે. તમે આપણું જે ઘરનું રેગ્યુલર વેલણ હોય એ વાપરી શકો. હવે લોટ કઠણ છે એટલે કિનારો પર ક્રેક્સ આવશે, તો પહેલાં તો આપણે વણી લેવાની છે અને પછી કિનારોને જોઈન્ટ કરી લેવાની. અને જો તમે જોઈ શકો છો એને બહુ વધારે મેં ના જાડી રાખી છે ના પતલી રાખી છે, તો એને આપણે થોડી સદડી રાખવાની છે. અને જે કિનારીઓ છે એને જ્યાં પણ ક્રેક્સ આવી છે ને ત્યાં આ રીતે જોઈન્ટ કરી લેવાની. તો આ પ્રમાણે આપણે બધી જ પહેલાં ભાખરી વણી અને તૈયાર કરી લઈએ. હવે આ ભાખરી આજે આપણે કલાડા ઉપર તૈયાર કરવાની છે. માટીની જે તાવડી આવે છે ને એની પર. તમે લોખંડની તાવડી પર પણ એને શેકીને તૈયાર કરી શકો છો. પણ માટીની કલાડી પર આ ભાખરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો કલાડી એકદમ ગરમ થઈ જાય પછી આપણે ભાખરી મૂકવાની અને એક સાઈડથી થોડી ચડી જાય પછી એને ફરાવી દેવાની છે. અને પછી એક કે બે વાર એની સાઈડ આપણે ચેન્જ કરવાની અને પછી આ રીતનો લાકડાનો જે ભાખરી શેકવાનો ડટ્ટો આવે છે એનાથી આપણે એને થોડી વાર માટે શેકવાની છે. એટલે એકદમ સરસ ભાખરી અંદર સુધી શેકાશે અને 4 થી 5 દિવસ સુધી બિલકુલ જ એ ખરાબ નહીં થાય. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. એકવાર તમારી માટીની તાવડી ગરમ થઈ જાય બરાબર પછી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે અને સ્લો ફ્લેમ પર જ ધીમા તાપે એને એકદમ સરસ બદામી કલર આવે ને ત્યાં સુધી ચઢવવાની છે. તો ભાખરી ખાવામાં પણ ખૂબ જ સરસ ફરસી લાગશે અને બિલકુલ જ બગડશે નહીં. જો કચાશ રહી ગઈ હશે ને તો બીજા ત્રીજા દિવસે ભાખરીમાં ફૂગ લાગી જશે. અને આ રીતે થોડી શેક્યા પછી આપણે એને ગેસ ઉપર ફુલાવી પણ લઈશું. અને એની જે સાઈડ હોય ને એને પણ આપણે થોડી આ રીતે શેકી લેવાની છે. થોડો કાળો કલર આવે ને આ રીતનો એવી અમારે ત્યાં ગમે છે એટલે મેં એવી શેકી છે. તમને ન ગમે તો તમે એને કલાડી પર પણ રાખી શકો, ગેસ ઉપર શેકવાની જરૂર નથી. તો આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી આપણે બીજી ભાખરીને મૂકી દઈશું અને એક વખતે એક જ ભાખરી મૂકવાની છે, એકસાથે 2-3 નહીં મૂકવાની. અને ભાખરી તમારી તૈયાર થઈ જાય પછી આ રીતની રોટલી મૂકવાની જે ડીશ આવે છે ને જેમાં આવી રીતના કાણા હોય છે એ લેવાની છે, જેથી એની અંદરની બધી જે વરાળ હોય ને નીકળી જાય અને ભાખરી આપણી નરમ ન પડે. હવે અહીંયા અત્યારે હું ઘી લગાડી દઉં છું અને ચમચીથી આ રીતે તમારે થોડું નિશાન કરવાનું એટલે ઘી આની અંદર ઉતરી જાય એટલે ભાખરી એકદમ સરસ ફરસી લાગે. અને ભાખરીને ગરમ ગરમ આ રીતે પ્લેટમાં જ રહેવા દેવાની અને ઠંડી થઈ જાય ને પછી જ એને ડબ્બામાં ભરવાની છે. જો તમે ઠંડી નહીં થઈ અને ડબ્બામાં ભરી લેશો ને તો પણ તમારી ભાખરી નરમ થઈ જશે. તો તમને આજની આ ભાખરીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તમને આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.